છે. ઓકે, તો આજે કઈ હેલ્ધી રેસીપી શીખવો છો? આજે આપણે એક ઘઉંના ફાડા છે એની ડીશ છે, બેક્ડ બ્રોકન વ્હીટ પુલાવ છે. ઓકે, પુલાવની એક વેરાયટી છે. અને સામગ્રી શું લઈએ છે? ફાડા તો છે જ ઘઉંના, સાથે વેજીટેબલ્સ લીધા છે, દહીં છે, મસાલા છે રેગ્યુલર. ઓકે, કેટલો સમય લાગે છે બનાવતા? 20 મિનિટ પ્રિપરેશનમાં છે અને 10 મિનિટ બેકિંગ પીરિયડ છે. અને પ્રી પ્રિપરેશન કોઈ? ચોપિંગ વેજીટેબલ્સ નું ને ફાડા ઓફકોર્સ પલાળીને બાફીને રાખવાનું. ઓકે, તો શરૂ કરીએ. 2 ચમચી તેલ લઈએ છે. તમે બહુ જ હેલ્થ કોન્શિયસ ના હો અને આમ એમ કે વજન એકદમ વધારે ન હોય કે એવું બહુ ધ્યાન રાખવાની જરૂર ન હોય તો તમે અહીંયા આગળ ઘી લેવું હોય કે બટર લેવું હોય તો થોડું લઈ શકો. બરાબર છે. 1/2 ચમચી જીરું લઈએ. જીરું જરા તતડે એટલે એમાં આપણે 5 ચમચી હિંગ એડ કરીએ છીએ. ફાડા બાફેલા છે. 1 કપ ઘઉંના ફાડાને 1.5 કલાક પલાળી લેવાના અને પછી એને કુકરમાં 1 વિસલ કરી લો તો એકદમ સરસ છૂટા બફાઈ જાય છે. ઓકે, આમાં આપણે મીઠું નથી નાખ્યું બાફતી વખતે એટલે એ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈશું. ફાડાના ઓપ્શનમાં લીપી ઘણી બધી વસ્તુઓ લઈ શકાય, જેમ કે મોરૈયો છે. જો તમે ફરાળી કંઈક વર્ઝન કરવા માંગતા હો તો શાક પણ ફરાળી લઈ લેવાના. એ જ રીતના બ્રાઉન રાઈસ જે છડેલા ચોખા મળે છે એ લઈ શકો. ઓફકોર્સ વ્હાઈટ રાઈસ તો તમે લઈ જ શકો, પણ આખા છડેલા ઘઉં પણ લઈ શકો. એ પણ એક સરસ વર્ઝન આપતા હોય છે. એટલે હેલ્થ કોન્શિયસ હોય એ લોકો ચોખા એકલા ખાવા ફૂલ મીલ તરીકે બહુ અવોઇડ કરતા હોય છે. એટલે ચોખા જ લેવા હોય તો તમે બ્રાઉન રાઈસ લો તો વધારે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એમાં, એટલે બ્રાઉન રાઈસ લો તો મોર બેટર ઓપ્શન. પણ આ પુલાવ તો બેસ્ટ છે. હા, એક્ઝેક્ટલી. આપણે 1/2 ચમચી જે પુલાવનો અથવા બિરયાનીનો મસાલો આવે છે એ લઈ લઈએ છીએ એટલે ફાડાનો ટેસ્ટ એકદમ બ્લેન્ક ન લાગે. અહીંયા તમે ગરમ મસાલો, પંજાબી ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો કે એવું પણ લઈ શકો તો પણ ફ્લેવર એની સરસ આવતી હોય છે. રેડી થઈ ગયું છે અને કાઢી લઈએ. ઠંડુ થવા દઈએ મિક્સરને. વેજીટેબલ્સ ને સ્ટર ફ્રાય કરી લઈએ. ઓકે, ગેસ ઓન કરો. 1 ચમચી જેવું તેલ લઈએ છીએ. 1/2 ચમચી જીરું. જીરું તતડે એટલે એમાં આપણે 5 ચમચી હિંગ એડ કરીએ છીએ. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી. સહેજ ડુંગળીનો કલર બદલાય અને આમ ટ્રાન્સલુઝન્ટ થાય એટલે એમાં બીજા બાફેલા વેજીટેબલ્સ એડ કરી દઈએ છીએ. અચ્છા, એમાં કયા કયા વેજીટેબલ લીધા છે? આપણે 1 કપ મિક્સ વેજીટેબલ લીધા છે. એમાં બટેટા છે, ફણસી છે, ગાજર છે અને વટાણા છે. તમે કેપ્સિકમ કે એવું પણ કઈ લેવું હોય તો લઈ શકો. કેપ્સિકમ લો તો કાંદા સાથે એડ કરવા પડે કારણ કે બાફી નથી શકાતા. રાઈટ. વેજીટેબલ્સમાં આપણે મસાલો કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે, પુલાવ મસાલો 1 ટીસ્પૂન, 5 ચમચી હળદર. બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે એને ગેસ બંધ કરી દઈએ. બાઉલમાં કાઢી લઈએ. વેજીટેબલ સંતળાઈ ગયા છે. હવે આપણે દહીંનું જે પેસ્ટ રેડી કરવી છે એ રેડી કરી લઈએ. 1 કપ દહીં. આમાં થોડું દહીં સરખું લીધું હોય તો એકલો જ પુલાવ ખાઈ શકાય, તમારે સાથે કોઈ એકોમ્પ્લિશમેન્ટની જરૂર ન પડે. કોથમીર, મરચા અને લસણની પેસ્ટ છે. એમાં મીઠું અને સહેજ ખાંડ નાખેલી છે. ઓકે, એટલે નોર્મલ જે લસણ વાળી ચટણી બનાવીએ કોથમીરની એ જ ટાઈપનું વર્ઝન છે. 2 ચમચી આ લઈએ છે. થોડી કોથમીર. આમ તો ચટણીમાં છે મીઠું એટલે બહુ જરૂર નથી, પણ દહીંના ભાગનું સહેજ એડ કરી શકો તમે. ઓકે, પેસ્ટ રેડી છે. હવે આપણે બધું જે બાઉલમાં બેક કરવું છે એમાં બધું એસેમ્બલ કરી લઈએ લીપી અને લાઇટ ગ્રીસ કરી લઈએ છે. નીચે અડધા ફાડાનું લેયર આપણે નીચે કરી દઈશું. ઓકે, એટલે આપણી પાસે ફાઇનલી 3 વસ્તુઓ છે.
એ ત્રણેયને અહીંયા એસેમ્બલ કરીએ છીએ. હા, લેયર કરી રહ્યા છીએ વારાફરતી, એટલે કલરફુલ સરસ લાગે અને ટેસ્ટમાં પણ એકબીજા સાથે બધું બેલેન્સ થઈ જાય. થોડું આપણે ચટણીનું લેયર કરી દઈએ, જે પેસ્ટ બનાવી છે એનું. ફરીથી એમાં વેજીટેબલ્સનું લેયર કરશું. આમાં મલ્ટી લેયર કરવા હોય તો પણ કરી શકાય, પણ આપણે જે રીતની ક્વોન્ટિટી બનાવતા હોઈએ અને જે ટાઈપનું બાઉલ બેકિંગ માટે લેતા હોઈએ એ પ્રમાણે કરવાનું એસેમ્બલ. વેજીટેબલનું લેયર વચ્ચે રાખીએ છીએ કારણ કે બધા જ મસાલા એમાં કર્યા છે, એટલે મેઇન ટેસ્ટ એનાથી મેઇન ટેસ્ટ એનો છે. અને તમે જયારે એક બેક ડીશ લો ઉપરથી નીચે સુધી, તો એમાં વેજીટેબલ્સ, દહીંનું બધું બરાબર પાડામાં પણ ફ્લેવર આવી જાય અને શાકમાં પણ આવી જાય. ઓકે, હવે ફરીથી જે બાકીનું દહીં છે એ લગાડી દઈએ. પાડાથી ટોપિંગ કરી દઈએ. સેન્ટર આપણે સેલ્ફ ગાર્નિશિંગ જ કરી દઈએ, ચટણીથી ડોટ મૂકીને કોથમીર ને. અચ્છા, બેક કરવા મૂકતી વખતે જ આપણે એને ગાર્નિશિંગ પણ કરી દઈએ છીએ. હા, એટલે રેડી ટુ સર્વ જ સીધું બહાર આવે. માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ ઉપર બેક કરી લઈએ. અ 190 ડિગ્રી ઉપર 8 મિનિટ કન્વેક્શન મોડ ઉપર બેક કરીએ છીએ. ઓકે, બેક થઈ ગયું છે લીપી, સર્વ કરીએ. બેક બ્રોકન વ્હીટ પુલાવ રેડી છે. આમ તો એને મેં કીધું એ પ્રમાણે દહીં છે જ અંદર, એટલે જરૂર નથી, પણ છતાં તમે કોઈ સૂપ છે કે દહીંનું કોઈ વર્ઝન સાથે સર્વ કરો તો વધારે ખાવાની મજા આવે. અને મેઇન વસ્તુ કે કમ્પ્લીટ મીલ છે, એમાં બધું જ ન્યુટ્રિશન આવી જાય છે, એટલે તમે ડિનરમાં ચોક્કસ એક જ વસ્તુ બનાવીને લો તો પણ પૂરા ન્યુટ્રિયન્ટ્સ લઈ શકો.